કહેવત છે કે શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાનું છે, કાંઈ લાવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી. નહીં, એ વાત બિલકુલ ખોટી છે. એને ઘણું બધું સાથે લઈને આવ્યા હતા અને ઘણું બધું સાથે લઈને જઈએ પણ છીએ. આપણા કર્મનું પોટલું એને એ બંધાયેલું જ હોય છે આપણી સાથોસાથ. જે કાંઈ આપણે કર્યું છે એ બધું જ આપણી સાથે જવાનું છે અને જે કાંઈ કર્યું છે એ બધું સાથે લઈને આવવાના પણ છીએ. આ જ દુનિયામાં આપણે જ બધું ભોગવવાનું છે. આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમ દિવસે અને પરમ દિવસે નહીં તો આવતા જન્મે આ બધા જ કર્મ આપણી સાથે જ રહેવાના છે. બિલકુલ આપણને છોડવાના નથી. તો આપણે એ કર્મોના બંધારણને સમજી વિચારીને જીવન પણ જીવવાનું છે કે જે કરશું એ બધું સાથે આવવાનું છે. તો આપણે કેવા કર્મ કરવા જોઈએ રિયલની અંદર. જો એ કર્મ આપણે સારા નહીં કરીએ ને તો એ ભાથું ક્યાંય જવાનું નથી. એ કર્મ સારા નહીં કરીએ એના ઉપર આપણે ગમે એટલા પુણ્યના કર્મ કરશું ને તો પણ જે પાછલા ખરાબ કર્મ કરેલા છે એનું ભાથું પણ આપણે ખાવું જ પડશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. મારી દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં જ હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ નવી જ સરસ મજાની પોઝિટિવિટીની સાથે. સૌથી પહેલાં તમારો બધાનો ધન્યવાદ કરું છું કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગમાં આવ્યા છો. એના બદલે ખૂબ ખૂબ આભાર. ચાલો, મારી સવાર પડી ગઈ છે અને મેં સવારના પરમાં મારું થોડુંક વોકિંગ રનિંગ થોડું કરી લીધું. બહુ ઝાઝું નહીં, કારણ કે હવે મને થોડી કમર દુખે છે. બહુ ઝાઝી નહીં, થોડી પણ થોડી કમર દુખવામાં આપણે આપણું જેટલું થતું હોય ને એટલું તો આપણું કરી જ લેવું જોઈએ કામ. એને જ્યાં આગળ આપણો હાથ અને પગ પહોંચતો હોય એટલું કામ તો આપણે કરી જ લેવું જોઈએ. એને થોડુંક આપણે આપણા ઘરના સભ્યોને મદદરૂપ થઈ જ જવું જોઈએ. તો શું થાય ખબર છે, આપણે થોડુંક કામ ઓછું કરી લેશું ને તો એ લોકો વ્યવસ્થિત એનું કામ એ લોકો વ્યવસ્થિત કરી શકશે. એટલા માટે થઈને મેં ચાલો ફળિયું વાળી નાખ્યું છે અને કાલે જે કાંઈ બધા કુંડા કાઢી નાખ્યા અને આ બાજુ ગેલેરીમાં મૂકી દીધા ને એના હિસાબે અહીંયા આગળ સ્પેસ થોડીક વધી ગઈ. અને સ્પેસ વધી ગઈ ને એટલે વાળવાની એટલી મજા આવે છે ને. કચરો બિલકુલ જેટલો હોય ને એટલો બધો સામો દેખાઈ જાય. પેલું તો નીચે વાંકું વળીને કેટલું વાળવું પડે ને છતાંય કચરો નીકળી ન શકે. એને ચાલો તો મેં આજે સરસ મજાનું ફળિયું અંદરનું બહારનું બધું વાળી નાખ્યું છે. નાહી ધોઈને ફરી વખત પાછી હું આવી ગઈ છું મારા પૂજા ઘરમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં આનંદમાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટીની સાથે કરી લીધી છે. જો માતાજીના દીવાબત્તી થઈ ગયા, ઠાકોરજીની સેવા કરવી છે, પણ આજે એક પણ ફૂલ નથી. હિંડોળો પણ શણગારવાનો છે પણ ફૂલ બિલકુલ નથી. તો ચાલો હું ફૂલ લેવા જાઉં છું નાગનાથ મંદિરે. ચાલો તમે લોકો પણ ત્યાં આગળ આપણે દર્શન પણ કરશું અને સાથે સાથે ફૂલ પણ લઈ લેશું. ચાલો, થોડીક વારમાં જ હું નીકળી ગઈ હતી ફૂલ લેવા માટે. ચાલો એ બાને મારે આજે સોમવાર છે, મસ્ત એવો સોમવાર છે અને હું આવી ગઈ નાગનાથ મંદિરે. અત્યારે તો હું દર્શન કરી અને મેં પરિક્રમા કરી અને પછી હું મંદિરના ઓટલે બેઠી છું અને ત્યાંથી મેં તમને દર્શન કરાવવાની કોશિશ કરી છે. ચાલો, હું અત્યારે આવી ગઈ છું મારા નાગનાથના મંદિરે. એને શિવ મંદિર એટલું સરસ છે, અમારું અમરેલીનું પ્રખ્યાત મંદિર છે. ચાલો, હું આવી ગઈ છું અત્યારે મંદિરેથી ઘરે અને હું આવીને ત્યાં સુધીમાં ધાનુબેન પણ આવી ગયા નીચે. ચાલો, ધાનુબેનની સાથે થોડીક રમત કરી લઈએ અને થોડીક વારમાં ધાનુબેન હમણાં જતા રહેવાના છે સ્કૂલે. ચાલો, અત્યારના પરમાં ધાનુને ઠાકોરજીની સાથે એટલું રમવું હોય ને કે ન પૂછો વાત. એને પણ જાઓ. ચાલો, હવે ઠાકોરજીની સાથે રમવાનો ટાઈમ નથી, અત્યારે જવાનું છે સ્કૂલે ધાનુબેનને. પણ સ્કૂલે જતા પણ ધાનુબેનના ઘણા બધા નાટકો હોય. હું તુલસી દળ લઈ અને ઘરની અંદર જતી હતી ને તો ધાનુ કહે છે કે મને દાદી તુલસી પાન આપો ને તો હું સ્કૂલે જતી રહીશ હમણાં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, હાલે તુલસી પાન અને જા તું તારે હવે સ્કૂલે. ચાલો, આજે સાક્ષી નથી એટલે દિશાને મૂકવા જવાનું છે સ્કૂલે. સાક્ષી અત્યારે એના પપ્પાના ઘરે જ રોકાઈ ગઈ હતી. રાત્રે ફોન આવી ગયો હતો કે મમ્મી હું રોકાઈ જાઉં છું
હું કાલ બપોરે જ આવીશ અને સ્કૂલેથી નોકરી ઉપરથી છૂટી અને સીધી જ હું ઘરે આવી જઈશ બપોરના સમયે. મેં તો કાંઈ વાંધો નહીં બેટા, તું તારે રોકાઈ જા, કારણ કે હું તો 3 દિવસથી કહેતી હતી સાક્ષીને કે જાને બેટા રહી આવ, તારા ફઈ આવ્યા છે, એના ફઈબા આવ્યા હતા, તો મેં કીધું તું જોઈ આવ. અમસ્તા પણ કિશન હતો નહીં હાજર, તો અમસ્તા પણ તારે રોકાવાઈ જવાય 2-3 દિવસ. તો એ જાતી નહોતી, પણ એમના ફઈનો કોલ આવ્યો કે ભાઈ અમે આવ્યા છીએ અને તું અમારી સાથે સાથે જાઓ. તો એ લોકો રાત્રે બેસવા આવ્યા હતા ને, તો સાક્ષીબેન જતા રહ્યા હતા એમની સાથે. અને આજે એ આવી જવાની હતી, કાલ રવિવાર હતો તો સાંજે આવી જવાની હતી, પણ એ આવી નહીં. એનો ફોન આવી ગયો કે મમ્મી હું 1 દિવસ રોકાઈ જાઉં. મેં તું રોકાઈ જા તું તારે, એમાં કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે સાક્ષી નથી, એટલા માટે થઈને દિશાએ સ્કૂલે મૂકવા જવું પડ્યું ધાનુબેનને, નહીં તો સાક્ષીની સાથે જ ધાનુબેન જતા રહેતા હોય સ્કૂલે. તો ચાલો, આજે કિશન આવી ગયો છે, કિશન નિખિલ બંને ભાઈઓ આવી ગયા છે. રાત્રે બહુ જ મોડા આવ્યા હતા, એટલે મેં તમને કાંઈ શૂટિંગમાં બતાવ્યું નથી. તો કિશનભાઈ આજે બપોરે સાક્ષી જ્યારે છૂટવાનો સમય થશે ને ત્યારે કિશન સાક્ષીને તેડીને આવશે. તો ચાલો, અત્યાર સુધીનો તો રૂટીન આવું રહ્યું છે. અત્યારે દિશા ધાનુને મૂકીને આવી ગઈ છે અને ચાલો બધા જ રૂમમાંથી કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું કરે છે. અને મેં મારા ઠાકોરજીની સેવા કરી લીધી. અને ધાનુબેન ગયા સ્કૂલે અને હું ફૂલ લઈને આવી ગઈ નાગનાથેથી. જુઓ કેટલા સુંદર સુંદર ફૂલ હતા ને મારા ઠાકોરજી. ફૂલોની વચ્ચે તો એટલા સુંદર લાગે ને, એટલા રળિયામણા લાગે ને કે ન પૂછો વાત. રોજ રોજ મને તો એવું જ લાગે કે જાણે મારી જ નજર ઠાકોરજીને લાગી જાય. આજે તો ઠાકોરજીના વસ્ત્રો લાલ લેરિયા હતા, એને સફેદ અને લાલ લેરિયા છે. મુગટ પણ જુઓ સરસ મજાની પાઘ પહેરી છે ઠાકોરજીએ, લાલ લાલ છે. અને આવા સમયે જ્યારે હું સેવા કરું છું ને ત્યારે દિશા એના કામ ઉપર જ છે. ને સૌથી પહેલાં ઝાપટ ઝૂપટ આખા એ ઘરમાં કરી નાખે અને ત્યાર પછી બધે જ કચરા કાઢી નાખે. અને ત્યાર પછી બધા જ રૂમના એક રૂમમાં ભીના કોરા પોતાય લગાવતી જાય અને એક રૂમમાં પોતા પણ કરતી જાય. તો ચાલો, મેં દિશાને કીધું છે બેટા તનથી જેટલું થાય ને એટલું કરજે. એટલે હું એને ના પાડું, બેઠા બેઠા પોતા તો બિલકુલ નહીં કરતી. એટલે જુઓ એ ઊભા પોતા કરી નાખે. એને સાક્ષીને ન ગમે ઊભા પોતા કરવા, પણ ઊભા પોતા પણ સરસ જ થાય. એક ખૂણા ખાચરામાં એ પોતું જઈ જ શકે. અને હું અને દિશા અમે બંને બેસીને પોતા કરી શકીએ નહીં. દિશા હજી કરી શકે, પણ એને હજી પ્રોબ્લેમ છે, તકલીફ છે. એટલા માટે થઈને અમે એમને ના પાડીએ કે નહીં, બહુ પ્રેશર પેટને આવે ને એવું તો કાંઈ પણ કામ કરવાનું જ નહીં. એને આટલું કામ કરવાની પણ હું ના જ પાડું કે દિશા નથી કરવા. 1 દિવસ પોતા ન થઈને તો ચાલી જાય, પણ દિશા બિલકુલ ન માને. એમ કે નહીં મમ્મી, 1 દિવસ શું કામ ન ચાલે, 1 દિવસ શું કામ ચાલે, હું છું ને, હું ન હોઉં ને તો તમારે એમ કરવાનું કે ભાઈ ચાલશે એમ કરીને. પણ અત્યારે હું છું એટલે નહીં ચાલે. હું કરી નાખીશ મમ્મી, મારથી જેટલું થશે ને એટલું હું કરીશ. એટલે પછી હું કાંઈ બહુ વધારે એને કહી ન શકું. એટલા માટે જુઓ એ ઊભા પોતાથી એ પોતા કરી નાખે છે. અને મને એને જોઈને પણ ખુશી થાય કે એનામાં પણ ઘણું બધું ગઢ છે અને એ ધારે ને એ કરી શકે છે. કારણ કે એનું શરીર જો સારું હોય ને તો જ એ કરી શકે. નહીં તો એને તમે પથારીમાં સૂતા જોયું હોય ને તો તમને એમ થાય કે આ દિશા જ નથી. પણ દિશા હકીકતે ઘડીકમાં ઊભી પણ થઈ જાય અને ઘડીકમાં બીમાર પણ પડી જાય. પણ મને હવે એવું લાગે છે કે હવે દિશા બીમાર પડવાની નથી, કારણ કે એનું જે સ્ટેન્ડ છે ને એ એકદમ સરસ મજાનું ફિટ બેસી ગયું છે. એટલા માટે હવે એ બીમાર પડશે નહીં. અમને 3 થી 4 મહિનાનો ટાઈમ આપ્યો છે કે 3 થી 4 મહિનામાં તમારે પાછું સ્ટેન્ડ બદલવાનું થશે. તો જોશું અમે 3 થી 4 મહિનાની અંદર દિવાળી પણ આવી જશે તો દિવાળી કરીને જશું અથવા તો દિવાળી પહેલાં જતા રહીશું. ચાલો, દિશાએ કચરા પોતાને એવું બધું નીચે કર્યું ને ત્યાં સુધીમાં મેં મારા હિંડોળાને પણ સજાવી દીધો. મારા ઠાકોરજી એટલા સુંદર લાગવાના છે ને આ હિંડોળામાં. એને મેં બેઠા મને હિંડોળા હમણાં જ્યારથી શરૂ થયા ને ત્યારથી એટલી વાર લાગે ને પૂજા ઘરની અંદર કે ન પૂછો વાત. હું દિશાને ના જ પાડું, આ રૂમની અંદર તો તારે કચરા પોતા કાંઈ કરવાનું જ નહીં. હું મારી જાતે જ્યારે આ બધું થઈ જશે ને, મારો રૂમ સાફ થઈ જશે ને, હિંડોળા થઈ જશે ને, ત્યારે હું મારી જાતે જ કચરા પોતા કરી નાખીશ. આ રૂમની તમારે કોઈ ચિંતા જ ન કરવી. એટલે એ ત્યાં આગળ પોતા ન મારે. ચાલો, એ બધે જ કચરા પોતા નીચે થઈ ગયા ને ત્યાર પછી એણે કિચન સાફ કર્યું.
કારણ કે ધાનુ માટેથી નાસ્તો પણ બનાવ્યો હોય, બધા માટે નાસ્તો બનાવ્યો હોય એટલે કિચન તો બગડવાનું જ છે. અને એકાતરે રોજ ગોળા કરવાના હોય. આજે ગોળાનો વારો નહોતો, કાલે હતો અને કાલે પાછો આવશે, હે ને? એટલા માટે જો કિચન પણ કેટલું સુંદર સુઘડ કિચન હોય તો જ બપોરની રસોઈ કરવાની પણ મજા આવી જાય ભાઈ. ચાલો, મારો હિંડોળો મસ્ત એવો શણગારાઈ ગયો છે અને જુઓ કેવો સરસ ઝૂલે છે મારો કાનુડો. એને લાગે છે કે નહીં મસ્ત? કેવો સુંદર લાગે છે. એમાં પણ ફૂલોના બગીચામાં અને હિંડોળામાં ઝૂલતા હોય ને એ જોવાની તો મજા જ આવે. જો અત્યારે આવા દેખાય છે તો રિયલમાં જ્યારે ઝૂલતા હશે ને, જ્યારે રાધા કૃષ્ણ, ત્યારે કેવા લાગતા હશે. એને એ દ્રશ્ય, રમણીય દ્રશ્ય અત્યારે આપણી આંખોની સામે આવી જાય ને એવું દ્રશ્ય મને અત્યારે લાગે છે. મારા નાના નાના ઠાકોરજીમાં મને એ રાધા કૃષ્ણ જ દેખાય છે કે ત્યારે કેટલું રમણીય દ્રશ્ય હશે. અને જો અત્યારે આપણને આટલું ગમતું હોય તો એ સ્વર્ગ કેવું હશે. ચાલો, જ્યારે દૂધીનું શાક બનાવ્યું છે, દૂધી બટેટાનું શાક કર્યું છે, હળદર મીઠામાં સોસડાવી નાખ્યું છે, અને તડછડાવી નાખી છે, અને હવે નાખી દઉં છું ધાણા જીરું અને ચટણી. ચલો, મેં મસાલા નાખી દીધા છે અને ચલાવી. આજે બહુ ઉતાવળ થઈ ગઈ, ધાનુબેનને તેડવાઈ જવાનું છે અને શાક પણ કરી નાખીએ. ચાલો, અંદર પાણી નાખી દઈએ. આપણે પાણીનો ગ્લાસ ભરી લઈએ અને જેટલો રસો જોઈતો હોય ને એટલો નાખી દઈએ. દૂધીનું શાક ચોળીને ખાવાનું છે એટલે એ પ્રમાણે બનાવવાનું છે. દૂધીના શાકમાં પાણી ઓલરેડી આવે જ તે, પણ છતાં પણ રસાવાળું શાક આજે બનાવવાનું છે. ચાલો, મસ્ત કલર આવી ગયો છે અને આપણે ઢાંકણું કરી દઈએ. થઈ ગયું બંધ, સરસ થઈ ગયું કુકર. ચાલો, રોટલીનો લોટ બાંધી નાખ્યો છે, કેળા લઈ લીધા છે. કેળા જમવામાં રોજ કેળા લઈએ છીએ. કેળા ઉપર સહેજ મસ્તી ખાંડ નાખી દઈએ એટલે મજા આવે છોકરાઓને ખાવાની. અને દૂધીનું શાક અને રોટલી. આનંદ તેડવા જાઉં છું. રસોઈ હવે આવીને કરીશ ને. દિશા હવે ફ્રી થઈ ગઈ છે. દિશા જો બિચારી અત્યારે નવરી થઈ ને, ઉપર કચરા પોતા તે બધું કરી નાખ્યું. દિશા, કેમ રહ્યું તમારું કામ? કાંઈ નહીં, વાંધો ન થયો. ધ્યાને મૂકવા જવાનું છે ને એટલે મોડું થઈ ગયું. હા, ધાનુને મૂકવા દિશા ગઈ છે અને તેડવા હવે હું જવાની છું. કારણ કે આજે જીયા એની ફ્રેન્ડ છે ને એને પણ લાવવાની છે સાથે સાથે. તો ચાલો, થોડીક વારમાં, જી 12માં થોડીક જ વાર છે તો હમણાં થોડીક વારમાં ધાનુબેનને તેડી આવશું અને પછી રોટલી કરશું. કા દિશા રોટલી માંડી દેશે. જો 12માં 10 ઓછી છે, 12માં 5 ઓછી હોય ને ત્યારે જાશું, હે ને દિશા? ત્યારે જાશું. એટલે ચાલો, આગળ મળું, તમને શું કરું છું એ બધું બતાવતી જઈશ. પાણી પીવું છે દીકુને? ઓકે, એને છે ને જો ભૂખ લાગી હોય ને ત્યારે જ ખવડાવી દે. એટલે હું ખવડાવી દઉં. અહીંયા આમ કેમ થઈ ગયું? અચ્છા, તૈયાર છે. દૂધી બટેટાનું શાક છે, કેળા છે, બાજરાનો રોટલો છે, લીલા મરચાં છે અને છાશ છે. ચાલો, બધા જ જમવા આવી જાઓ. ત્યારે ફ્રી થઈ ગયા. કપડાનો ઢગલો પડ્યો છે અહીંયા આગળ. કપડાના ઢગલા તો હોય. ઠાકોરજી પોટી ગયા છે. મસ્ત છું. દિશા ફ્રી થઈ ગઈ. દિશા ફ્રી થઈ ગઈ. બાકી બધું થઈ ગયું ને? નીચે ખાલી બધું બાકી. જમાઈ કરવાઈ ગયું. મેં એને દિશાએ જમી લીધું, ધાનુએ જમી લીધું, બાકી બધાને બાકી છે. પણ એ બધા આવીને જમી લેશે. ડાઇનિંગ ટેબલ ઉપર ઢાંકીને રાખ્યું છે એટલે બધા જમી લેશે. જો દિશા નીચે પોતું કરે છે. ચાલો, ત્યારે અત્યારનું કામ બધું થઈ ગયું છે. હવે આવે છે નીંદર. રાત્રે બહુ મોડી સૂતી હતી કારણ કે વ્લોગ બનાવ્યો ને, લાઈવમાં આવી હતી. 9:30 સુધી તો હતી તે લાઈવમાં. ત્યાર પછી ઘણી વાર ધાનુની સાથે રમી, કપડાં બધા પડ્યા હતા એ સંકેલા હતા, અને ત્યાર પછી મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરી. તો બહુ મોડી સૂતી હતી એટલે અત્યારે આંખું છે ને બંધ થઈ જાય છે એની મેળે મેળે. તો ચાલો, અત્યારે તો સૂઈ જવું છે આરામથી. 5 વાગ્યા સુધી સૂઈ જવું છે.
અને પછી વ્લોગ બનશે તો બનાવશું. ઓકે, ચાલો અત્યારે બાય બાય. આ કિચન ઓનલાઈન મંગાવ્યું છે. આ ક્યારે મંગાવી લીધું ને એ મને ખબર નથી. અને કમરનો છે, બેલ્ટ છે, હાર્ડ છે બહુ, આવી રીતનું છે. આથી મુફાસ કરવાનું છે, આંકડા છે, એમ છે. ક્યારે મંગાવી લીધું એ જ મને નથી ખબર. થાનું બેન અહીંયા આગળ શું પીવે દીકુ? નાળિયેર પાણી પીવે છે. અને હું મારા વ્લોગની તૈયારી કરતી હતી પણ મને આવી ગઈ નીંદર. ચાલો, નીંદર આવી ગઈ મસ્ત એવી. સૂઈ ગઈ હતી આજે તો એકદમ મસ્ત સૂઈ ગઈ હતી. રાત્રે ઉજાગરો મોડે સુધી જાગી હતી. અહીંયા આગળ જો કપડાં સુકાઈશ, થોડાક નીચે ઢગલા પડ્યા છે કપડાના, સંકેલવાના. ત્યારના કામની તૈયારી છે. અને સાક્ષીબેન આવી ગયા છે. સાક્ષીબેન, કેટલા દિવસે આવ્યા તમે? 2 દિવસે, 1 દિવસે જોકે. હા, 1 જ દિવસ થયો હે ને. ગરબા હતા નહીં ને એટલે જા દિવસ. બપોરે આવી હતી તમને. બપોરે આવી ગઈ. હા, તો સાક્ષીબેન આવી ગયા. સાક્ષીબેન, કેવી મજા આવી પપ્પાને ઘરે રહેવાની? કોઈ આવ્યા હતા ને, હા એટલે એ કે તું આય. મેં તને પેલા કીધું તું જા એમ, તારે 2-3 દી. એમ તો જાવું નહોતું પણ ફઈ કે તું આય કે હું આવીશ ને. હા, ઈ બાને રેવાય 2 દિવસ. હારે હું સૂઈ ગઈ હતી 1:30 વાગ્યાની. 1:30 વાગ્યાની સૂઈ ગઈ હતી. મેં વ્લોગ જોયો જ નથી મારો કે ક્યાં પહોંચ્યો અને શું ચાલે છે કે નથી ચાલતો કે કાંઈ. હમણાં જોઈશ. ઉઠીને તરત જ ધાનુબેન આવી ગયા હતા મારી બાજુમાં જ તે, એટલે કાંઈ જોવાનો મોકો મળ્યો નહોતો. એટલે ચાલો હમણાં થોડીક વારમાં વ્લોગ પણ જોઈ લઈશ. તમને કેવો લાગ્યો કાલનો વ્લોગ? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો એ પણ લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર. થાળી છે. ઓહો હો હો હો, વાવ! શું કરવાનું છે ધાનો? જે કરવાનું છે. ચાલો, આજે એક નવું મેમ્બર આવ્યું છે ઘરમાં. એને એક સભ્યની નવી શરૂઆત થઈ છે, એક નવા જીવનની શરૂઆત થઈ છે. એક સભ્ય આવ્યું છે, એ છે આ નવી સરસ મજાની જ્યુપિટર. એને એ છોકરાઓએ અમને લઈ દીધું છે. ભલે સેકન્ડમાં છે પણ અમારા માટે તો નવી જ ગાડી છે. તો ચાલો એના પોખણા કરી લઈએ. તો સૌથી પહેલાં તો ધાનુબેને એના નાના હાથોથી ને સરસ મજાના ચાંદલા અને ચોખા કરી લીધા અને ખૂબ સરસ મજાના વધાવી લીધા. જુઓ, ચાલો, ધાનુના હાથે આરતી પણ થઈ ગઈ. જુઓ, સરસ મજાની. અને સાથે સાથે નિખિલ અને કિશન બંને મજાક પણ કરતા હતા. દિશા અને સાક્ષીની મસ્તી કરતા હતા કે આવી રીતે નાઇટ ડ્રેસમાં કોણ વધાવે. દિશા અને સાક્ષીએ પણ ખૂબ સરસ મજાના વધાવી લીધા. કારણ કે ઘરની લક્ષ્મી તો મારી બે એ પણ છે ને. ધાનુ તો છે જ, ધાનુ તો લક્ષ્મી છે જ તે, પણ દિશા અને સાક્ષી પણ મારા ઘરની લક્ષ્મી છે. તો સૌથી પહેલા દિશાએ વધાવી લીધા અને ત્યાર પછી સાક્ષીએ પણ વધાવી લીધા. ચલો, બધાએ સરસ મજાની ગાડીને વધાવી લીધી. એક આનંદનો અનુભવ થઈ ગયો ગાડી ઘરની અંદર આવી તો. કારણ કે ઘણા દિવસથી અમે એટલા હેરાન થતા હતા ને કારણ કે સાક્ષીને જોબ રહી એટલે સાક્ષી તો ગાડી લઈ જ જવાની છે.
તો ધાનુ જ્યારથી સ્કૂલે બેસી ને ત્યારથી તેડવા મૂકવા જવાનું આ તે એટલું તકલીફ થાય ને. કોઈક મહેમાન આવ્યું હોય ને તો પણ એટલી તકલીફ થાય, કાંઈ વસ્તુની જરૂરિયાત હોય તો લેવા જવું પડે તો બહુ જ તકલીફ થાય. કાંઈ ઘરે છોકરાઓ તો હોય નહીં કે આપણે એને ચીંધીએ કે તમે લઈ આવી દો આ વસ્તુ. તો એ બધી જ વસ્તુનું સમાધાન થઈ ગયું આ ગાડી આવી ગઈ ને ત્યાર પછી. તો ચાલો હવે અમે અમારું કામ જાતે કરશું. અને છોકરાઓને વારે જે ચીંધતા ને કે આ લઈ આવી દે એ હવે અમે નહીં લઈ આવીએ. ચાલો ધાનુના હાથના એને પંજા પાડી દીધા, એને નિશાનીઓ. ધાનુ અમારા ઘરની લક્ષ્મી છે, નાની એવી રાધા છે. તો ચાલો એના હાથના પંજા પણ જો અહીંયા શુભ હાથના પંજા પણ અહીંયા પડી ગયા. એને જો સરસ મજાની ગાડીને વધાવી લીધી છે. અને ધાનુ તો એટલી એક્સાઇટેડ હતી ને ગાડી આવીને ત્યારની તો. અને એને લાલ હાથ તો બહુ જ ગમે, અતિશય ગમે. જો કેટલું સુંદર લાગે છે ગાડી. જો આ ગાડી આવી ગઈ, જોઈ લ્યો તમે લોકો પણ, અને અમારી ખુશીમાં ખુશ થાઓ. ચાલો એક વાહન ઘરની અંદર આવી ગયું છે, એકદમ સરસ છે. 6 સેકન્ડમાં પણ આપણું કામ રોડવા છે સરસ મજાનું. બહુ જ હેરાન થતા હતા અને કેટલા દિવસથી હેરાન થતા હતા. ચલો ફાઇનલી હેને છોકરાઓ ગાડી લઈ દીધી અમને, હેને કેતા ને ગાડી લઈ આવો તો લઈ આવ્યા. હવે તમે નહીં કહો ગાડી લઈ આવો. બહુ જ હેરાન થતા હતા. ધાનું તેડવા જવાનું બહુ દખ થતું. મસ્ત એવી ગાડી આવી ગઈ. મારી છોકરીઓએ ધાનુએ બધાએ વધાવી લીધા. અને ચાલો હવે સગવડતા થોડી સચવાઈ જશે. શું સાક્ષીબેન કેવી લાગી ગાડી? સરસ છે. એને સરસ છે. હવે આપણા બધા કામ હચવા છે. અત્યારે ધાનુબેન કરે છે લેસન. જો અત્યારે ધાનુબેનનું લેસન બતાવું તો. ધાનુબેનની ફ્રેન્ડ આવી છે. ધાનુબેન, અરે વાવ, જા કેટલા સુંદર કલર છે. કલર પૂરે છે ધાનુ. અને એમની ફ્રેન્ડ પણ આવી છે. જો વાવ, જો એ પણ કલર પૂરે છે. ઈ જો બહાર ન જવા દીધું, અંદર જ પૂરવાના હતા ને. તો બંને લેસન કરે છે બેન. બધાનો પોતાનો મી ટાઈમ એન્જોય કરે. ટાટા બેટા. ઓકે, પાણી પીવડાવવાનું છે અત્યારે નહીં. અત્યારે વરસાદ આવે છે ને તો પી લેશે. ઓકે, હા, બાય બાય. હું હમણાં આવું હો ને 1 મિનિટમાં. ચાલો અત્યારે સાક્ષીબેન શું કરે છે એ જોઈ લઈએ. સાક્ષીબેન ક્યાં પહોંચ્યા? ભાખરી કરી, બીજું શું કર્યું બતાવો. બટેકાનું શાક ને ખીચડી છે. સરસ, લ્યો અત્યારે સાદું ભોજન એમ ને? સાદું ભોજન. હા, વીટ જેવું આવે છે ધાનુબેનને, એટલે ધાનુબેન માટે હમણાંથી ખીચડી થાય છે અને ભાખરી ચડે છે અત્યારે. અને બટેટાનું શાક કર્યું છે અત્યારે. ચાલો તો મારા માટે ઓળો કર્યો છે. અચ્છા, તમારા માટે ઓળો બનાવ્યો છે સાક્ષીએ, અને સાક્ષી? અને ભાખરી, બટેટાનું શાક અને ખીચડી ને ચાલો, અને રોટલો, બાજરાનો રોટલો મારા માટે સાક્ષી બનાવે. સાક્ષી નોકરીએથી આવે ને એટલે સીધી લાગી જાય કામ ઉપર. તમે જોયું ને ગાડી આવી ગઈ સરસ મજાની. તો હવે આપણા બધા જ કામ છે ને એ સહેલા થઈ જશે. અને દિશાબેન ચાલુ કરે છે કપડાં ઢગલો. 2 ભાઈઓ આવ્યા ને 2 ભાઈઓ નહીં હતા. હા, 2 ભાઈઓ આવ્યા, કાલ રાતે આવ્યા હે ને? હા, એ કાલ રાત્રે આવ્યા. તાજે અમારે બધા કપડાં ધોયા, એટલે આજે ઢગલા છે કપડાના. તો ચાલો હું કરું છું અત્યારે વિડીયોનો એડિટિંગ. બધાએ પોતપોતાનું કામ લઈ લીધું છે અને હું તમારા માટે કાલે જે વિડીયો મૂકવાનો હોય એની તૈયારી આજે કરું છું. ચાલો હું મારો વ્લોગ બનાવી નાખું. અને આવો રહ્યો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. માટે કાચો ઓળો બનાવી નાખ્યો છે અને બાજરાનો રોટલો અને મસ્ત તીખા મરચાં અને છાશ ઠંડી. ચાલો રાતનું ભોજન અત્યારે આ છે મારા માટે થઈને. ચાલો બધા જમવા.